હા સાહેબ. બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. હા હા સાહેબ. તમારા કેસમાં કઈ વાત થઈ શકે એવું લાંબુ હતું નહીં, છતાંય પૂછો. સાહેબ મારે એવું હતું કે મારે પાસે જે ઓલા બોન્ડ હતા ને, મને આમાં જમીન રિલેટેડ મને કઈ ખબર નથી પડતી. દાદા હતા પછી પપ્પા હતા, પણ પપ્પાએ કઈ ધ્યાન નથી દીધું. સાંભળો, વચ્ચે એક વસ્તુ બોલી દઉં. હા સાહેબ. તમે પટેલ છો એટલે ખાસ કહું છું. હા હા સાહેબ. તમે તમારા મોઢે સ્વીકારો છો કે મને કઈ ખબર નથી પડતી. હા હા સાહેબ. તો હું જે આ ગામે ગામ જઈને સેમિનાર કરું છું, તાલીમ આપું છું, ઈ કોના માટે આપું છું? હા સાહેબ. પટેલો માટે તો નથી ને? ના, પટેલ માટે જ છે. આમ તો હું કામ નથી પધરામણી કરતા? સાહેબ આમાં કેવું હતું, અત્યાર સુધી મારી પાસે નહીં, મારી વાત પેલા સાંભળી લ્યો, બળતરા સાંભળી લ્યો. હા સાહેબ. મારા તાલીમ કેમ્પ ની અંદર હું ક્યાંય જ્ઞાતિ કે ધર્મ જોતો નથી. હા હા સાહેબ, એ તો મને ખબર છે. પણ પટેલોની સંખ્યા 50% હોવી જોઈએ, એની જગ્યાએ 5% જ હોય છે. હા સાહેબ, એ તો પછી વિડીયો રિપીટ વખતે હું એને જોયો. લાભ આપવું ને રિપીટમાં લઈ આવવું એ વાત જુદી છે. ફ્રેશર ની વાત કરું છું. હા હા. રિપીટ વખતે એમ જો ને પછી ચોટલી પકડીને પાછો લઈ આવું છો તો અહીંયા આવે છે. તો તમે કેમ પધરામણી નથી કરતા? આવી રીતે દુઃખી થયા રાખો છો. રેકર્ડ ની ખબર નથી પડતી. એક તો તમારો રેકર્ડ જે છે એ આમાંથી જોઈને કઈ સમજી ગયા એવું નથી. હા હા. અને તમને ખબર જ નથી પડતી. મેં કીધું ફોટા ન મોકલતા, પીડીએફ મોકલજો, તોય તમે ફોટા મોકલા. છતાંય તમારી યાર વાત કરું છું, બાકી નહીં તો વાત નથી કરતો. બોલો, તમારે જે પૂછવું હોય પૂછી નાખો. હાલો, કેવાનું તો ઘણું બધું કહી દીધું. બહુ જાજી સમાજની બળતરા કાઢીને હું ફાયદો? ના સાહેબ, હવે આવી જાય છે, નથી આવવાના, નથી જવાના. આમાં કેવું હતું, આજ દિવસ સુધી કોઈ દિવસ આ વિષયમાં ગયો નતો, એટલે ખબર કોઈ નથી ગયા. તમે એક નહીં, એકય પટેલીઓ નથી ગયો. એવું જ સમજે છે કે આપણી પાસે 7 નંબર છે, બાપ દાદાની જમીન વાવી છે, એટલે આપણે કઈ લોચો જ ન હોય એમ. ના સાહેબ, મારી ઉંમર નાની છે હજુ, એટલે મેં કોઈ દિવસ નાની છે ભઈલા. હું કેવા આખા ગામને માંગુ છું. હા બોલો. કારણ કે ફાધરે કઈ જોયું નહીં, એટલે હવે મારે આ તો મને કેવું છે કે હું જોવે એને જમીન હાંચવી એટલે ઘણું. હા, એટલે પછી કેવું થયું કે આ બોન્ડ ના કાગળિયા દાદા વખત ના મને મળ્યા, ઓપ્શન કરેલા હતા. તો હવે એમાં કેવું છે કે બધા ખેતર એમાંથી 3-4 જે નંબર લખેલા છે ને, મારી પાસે લઈને આવજો. એમને મને કઈ નહીં સમજાય ને તમે કઈ નહીં સમજી શકો, હું કહીશ તો. ને અને ફિઝિકલ પેપર જોવા પડે સામે રાખીને. હા સાહેબ, એટલે જ એક વાર વાત કરવી હતી કે સાહેબ મારે તમને મળવું હોય તો હું ફિઝિકલ આખી ફાઇલ તૈયાર કરીને આવીશ. હમણાં નહીં, આ સેમિનાર પતવા દો. તાલીમ કેમ્પમાં તો તમારે આવવું નથી, નકર એમ કે ના સાહેબ આવીશ સાહેબ 100%. મારે હાલો, આર્થિક કેપેસિટી નબળી હોય તો બોલો. જો હું એટલું જ કઉ છું કે આર્થિક કેપેસિટી નબળી હોય તો બોલો. એ કીએ એટલામાં આવવા દઈશ, 251 માં આવવા દઈશ. મારે 1800 નો ખર્ચો હોય. સાહેબ એવું નથી, હું છે ને અહીંયા નોકરી કરું છું. મારે રહેવાનું વડોદરા છે હાલ. હું એક જગ્યાએ નોકરી કરું છું, એટલે મારે કેવું કે રજા મૂકી એવી રીતે સાહેબ મારે આવવું પડે એવું છે કે એમની પાસે પરમિશન. હા, સમજાઈ ગયું. ને સાહેબ એક બીજું ખેતર એવું છે, મારી ખાલી એટલી વાત સમજો. એક ખેતર એવું છે કે એ અત્યારે ખેડું છું હું, મારી પાસે જ છે, મેં ભાગે આપેલી છે કરવા. પણ ઈ ખેતરમાં અત્યારે 7/12 છે ને મારા બાજુના ખેતર વાળાના નામ છે. વારસાઈ મારે કરાવવાની હતી, મારા ફાધર એક્સપાયર થઈ ગયા. એના નામ ઘરી કેવી રીતે ગયા? રોજડા કહેવાય. રોજડા તમારી જમીનમાં કેવી રીતે ચડી ગયા? હા, હવે એમાં એવું છે કે દાદાનું નામ ગણોતિયામાં હતું, પણ જે ઓલું ઓબ્લિક કરીને અંદર 0 અને નંબર લખેલા હોય ને, જે નોંધ કરેલી. ગણોતદારનો કેસ નહીં ચલાવ્યો હોય, દાદા નામ ગણોતિયામાં હતું તો ગણોતનો કેસ ચલાવ્યો હોય તો બીજા નીકળી જાય ને તમે આવી ગયા હો અંદર. થયું શું? ગણતનો કેસ ચલાવેલો છે કે નથી ચલાવેલો? સાહેબ મને કોઈ વસ્તુનું આમાં નોલેજ નથી. જમીન હાથમાંથી વહી જશે. ખાલી જમીન ખેડવાથી આપણી નથી થઈ જતી. ઘરવાળી જેવું છે, મંગલસૂત્ર પહેરાવી દેવાથી ઘરવાળી આપણી નથી થઈ જતી. એ બીજાના મોટરસાયકલ વાહે બેઠેલી જોઈ તો આપણને કઈક બળતરા થવી જોઈએ. તમે જે જમીન વાવો છો એના 7 નંબરમાં બીજાના નામ છે. એટલે સાહેબ મેં હું આવી રીતે યુટ્યુબમાં બધું જોયું ને, પછી મેં યુટ્યુબમાં સર્ચ કર્યું, તમને મેં જોયા, એટલે પછી મેં તમને બહુ વાર મેસેજ કર્યા સાહેબ મારે એકવાર વાત કરવી છે. કારણ કે મને આમાં ખબર, હું તમને કહું, મને કઈ ખબર નથી પડતી આ વસ્તુમાં. નથી ખબર પડતી એની પાછળ હું બહુ સમય બગાડીને કઈ ફાયદો નથી. સમજાય છે તમને? એને મારા વિડીયો જોવા જોઈએ પેલા. સાહેબ જોયા, બહુ બધા વિડીયો જોયા, પણ મને છે ને ઓલું આ બધી લેંગ્વેજમાં ખબર નથી. હવે આટલી લાંબી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તમને ટાઈમ હોય ત્યારે તાલીમ કેમ્પમાં આવજો તો તાલીમ આપીશ. અને તમે તમારા કાગળ પૂરતી નિસ્બત રાખતા હો તો એકવાર આવીને મને બતાવી જાજો. એનાથી તમારા કાગળમાં શું તકલીફ છે, શું છે એ જોઈ દઈશ. આ 2 ઓપ્શન થયા. એટલે
ને સાહેબ એક બીજું મારે એ જ પૂછવું હતું કે જે 1939 ના મેં તમને જે બોલા વોટ્સએપ કર્યા હતા ને ડોક્યુમેન્ટ, એમાં કબજેદારમાં આવી રીતે જે ઓક્શન વાળી જેટલી જમીન છે ને એમાં 3 થી 4 ખેતર મારી પાસે છે જ ઓલરેડી, 2052 ને 2058. મેં પહેલા જ કીધું કે ખેતર આપણી પાસે હોવા અગત્યના નથી, એનું ક્લિયર ટાઇટલ આપણી પાસે હોવું અગત્યનું છે. એટલે મારી પાસે જૂના 7/12 છે ને એમાં મારા દાદાનું નામ બોલે છે, જે જૂના મારી પાસે છે હકપત્ર છે. હા, નીકળી ગયું એ શું કામનું? હવે એમાં ગણોતિયામાં છે પાછા દાદાનું નામ. પહેલા તમે સમજી નથી શકતા, કારણ કે તમારા વિડીયો જોયા જ નથી, તો હું સમજી શકશું. પથ્થર ઉપર પાણી હમણાં રેડી દો ને પાછું 2 કલાક પછી કોરો ને કોરો. એમાં ગણતનો કેસ ચલાવીને દાદાએ માલિકી હક લેવો પડે. હવે મારે જોવું પડે કે એમાં ગણતનો કેસ અત્યારે ચલાવવા લાયક છે કે નહીં. હા, જોયા વગર હું કહું તમને? ના એ તો એટલે સાહેબ એટલે જ હું તમને ફોન કરવા માંગતો હતો કે હું તમને મળું. નો પતે મારા વાલા. ના સાહેબ, એટલે તમે મને સજેશન આપો કે જે બી તાલીમ આપો કે જે બી તમારી પાસે એકવાર હું આવું, તમે મને સમજાવો કે આ રીતનું હોય, મને ખબર નથી પડતી. હવે મેં તમને બધી શક્ય એટલી માહિતી આપી દીધી. ફરીને રિપીટ કરી દઉં કે ગણોતિયામાં નામ દાદાનું હોય ને આજની તારીખે બીજાના નામ હોય તો ગણતનો કેસ ચલાવવા લાયક થાય છે કે નહીં એ પેલા તો જોવું પડે. હા. બોલો, હજી બીજું કઈ પૂછવું હોય તો પૂછી લો. બસ સાહેબ પૂછવું નથી, તમને રૂબરૂ મળવું છે, કારણ કે હજુ બહુ બધા ખેતરોમાં કબજેદારમાં નામ છે પણ જમીન મારી પાસે નથી. મારી પાસે 7 થી 8 વીઘા જમીન છે, જે મારા પપ્પા મને દેખાડીને ગયા છે. નહીં સાચવતા આવડે તો હૈસે એ વહી જાહે. પટેલો માટે એટલી બધી બળતરા કાઢું છું, પણ પટેલિયાઓને કોઈને સમજવું જ નથી, શીખવું જ નથી. હકીકત કહું છું, જરાય બળતરા નથી કરતો. સૌરાષ્ટ્રમાં 50% પટેલો છે, તો 50% પટેલો મારી પાસે તાલીમ લેવા હું તો 70% આવવા જોઈએ. ના સાહેબ, પણ મેં યુટ્યુબ માં જોયું ત્યારના તમારા વિડીયો જેવું નોટિફિકેશન પડે હું તરત જ જોઉં કે સાહેબ શું કહેવા માંગે. પણ મને કેવું છે સાહેબ, ખબર નથી પડતી કે આમાં શું હોય, ગણોત શું હોય, આ શું હોય, બોજાનો હક, એમ એ બધી વસ્તુમાં નથી ખબર. ઓલા મેં તો ઘણું યુટ્યુબ માં જોયું, તમારા વિડીયો મેં બહુ બધા જોયા, એટલે લગભગ કોમેન્ટ મારેલી હશે કે સાહેબ નંબર આપો તમારો. નંબર કોઈને હું આપતો જ નથી, પરસો પાડીને લેવા પડે. મારે ક્યાં યાર કેસ લડવા, મારે ક્યાં માંથી કમાવું છે નંબર આપું? એ મારા વિડીયો સાંભળશે તો જ્ઞાન આવશે, જ્ઞાન આવશે તો મહિનામાં 3 વખત મારા નંબર આવે છે. 1 મહિનાના વિડીયો સાંભળશે તો 3 વખત નંબર મળી જાય. ના મળી ગયો સાહેબ, મેં કન્ટિન્યુ જોતો હતો, મને મળી ગયો નંબર. ભલે પહેલા હાલો સાહેબ. તો હવે મારે કોઈની કોમેન્ટ ના જવાબ દેતો નથી. મારે કઈ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એમ કેતો નથી, લાઈક કરો એમ કેતો નથી, બીજાને ફોરવર્ડ કરો એમ કેતો નથી. મને તો જે જ્ઞાન દેવું છે એ મૂકી દીધું. આ અગત સાગત ની અંદર જેને નાવું છે નાઈને કોરા રેવા એ કોરા રે. મને હું ફેર પડે છે સાહેબ? આ તો કેવું હતું કે અત્યાર સુધી અંધારામાં હતા, હવે મને ખબર પડી છે, કાગળિયા મળ્યા મને ફાઇલોમાંથી, મારા પપ્પાની સુટકેસ માંથી, એટલે મને હવે થોડીક જાગૃત થવાની. તો એમ મને 2-3 જણા કીધું કે ભાઈ તું આ કોઈક સારા વકીલને પૂછ, કઈક પૂછી જો આમાં કઈ થતું હોય તો, કે તમારી છે ને કદાચ તમારી જતી રહ્યો કદાચ કેસ કરીને કદાચ કઈક આવતું હોય. વકીલો તો છે ને કોઈ ડોક્ટર અને વકીલ ના નો પાડે. મળદા જેવો કેસ લઈ જાવ ને મલ્ટીનેશનલ હોસ્પિટલ ની અંદર, એટલે દાખલ કરીને વેન્ટિલેટર પર ચડાવી લે, પેસમેકર ચડાવી દે, જેટલું થતું એટલું બધું ચડાવી દે. અને રોજના તમે 50,000 કે લાખ આપો ને ત્યાં સુધી શ્વાસ લે, બેઠો ન થાય. એમ કોઈ એડવોકેટ તમને થોડો ના પાડે તો કે હાલ કેસ કરી નાખીએ. પેલા કેસ ને જોવાય મેરિટ કેટલું છે, જીતવા લાયક છે કે નહીં. 100% હારવા લાયક કેસ હોય તો લડાય જ નહીં ને, અને જીતવા લાયક કેસ હોય તો આગળ વધાય. સાહેબ મેં તમને એકને જ મેં બધા ડોક્યુમેન્ટ શેર કર્યા. મેં જેને પૂછ્યું હતું ખાલી સલાહ લેવા માટે કે આવું ડોક્યુમેન્ટ શેર કરો એમાં કશો વાંધો નથી, કોઈ નહીં ખાઈ જાય તમારા ડોક્યુમેન્ટ. એટલે મેં કોઈને ના મોકલ્યું, મેં તમને મોકલ્યું પૂછવા માટે. જનતા માટે બધા માટે કહું છું કે તમારે તમારા 7, 12, 8, 6 નંબર, હકપત્રક આ બધું જગ જાહેર છે. ગમે કઢાવી શકે. એટલે એનાથી જૂના સ્કેન કરેલા 7 નંબર બધું એની રોડમાં મળે છે. એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જેમાં 7 નંબર આપણા દાદાના નામ બોલતા હતા અને આજે બીજાના નામ આવી ગયા, એ મોટી બળતરાનો પ્રશ્ન છે. હા સાહેબ, હા ઈ જ છે. કારણ કે મને એવું, મારા પપ્પા જયારે મને નથી ખબર પણ એવા હું ખેતરમાં એમના ભેગો ઘણી વાર જોયો, બહુ લાંબો થઈ ગયો. હવે કઈ વાંધો નહીં સાહેબ. હાલો ભલે. તો સાહેબ હવે મારે આવી રીતે મળવાનું થાય તો પધારવું એના 2 દિવસ પહેલા મેસેજ કરજો મને. ઓકે. અને તાલીમ કેમ્પમાં આવવું એ રાજકોટ થશે. અને તાલીમ કેમ્પમાં આવવું હોય તો તાલીમ અંગેના વિડીયો જોતા રહેજો. જે તાલીમ કેમ્પમાં તમને તારીખ અનુકૂળતા પડે તેમાં રજીસ્ટ્રેશન કરાવી દેજો. હા સાહેબ. ભલે.